વર્ષનું પ્રથમ સ્નેહી મિલનનું આયોજન કરવા જઈ રહ્યો છે. પ્રથમ વર્ષના આ મિલનની પાવન ઘડીએ આ તમારા પ્રેમ યજ્ઞમાં આહુતિ આપવા માટે પરમાત્મા સદગુરુએ જ્યારે અમને નિમિત્ત બનાવી અને આહુતિ આપવા માટે અમને પણ અહીં આ પ્રસંગે ઉપસ્થિત રાખ્યા છે, ત્યારે પરમાત્મા પાસે પ્રાર્થના અને એ પરમ ચેતના પાસે કાંક ચેતના એક મંત્ર દ્વારા આપણે પ્રાપ્ત કરીએ. આપણે વેદોના સંતાનો છીએ. આપણા પ્રત્યેક શાખાઓ, આપણા પ્રત્યેક સિદ્ધાંતો જેના ઉપક્રમે નિર્માણ પામ્યા છે અને પ્રાપ્ત થયા છે, એવા ભગવાન વેદનારાયણ અને વેદનારાયણનો એક મંત્ર જેને આપણે ગાયત્રી મંત્ર તરીકે એને આપણે સંબોધીએ છીએ, ઓળખીએ છીએ. પણ વાસ્તવિકતાએથી જ્યારે અમારી આંખેથી કહીએ તો એ ખાલી મંત્ર નથી બાપ. મંત્ર મીન્સ હું એને એક પ્રકારની સર્કિટ માનું છું. જેમ આજે અમુક ટાવરોના તરંગો પકડવા માટે, અમુક ફ્રિકવન્સીને પકડવા માટે, અમુક કોઈ પણ યંત્રને કાર્યરત સિદ્ધ કરવા માટે જેમ એક સર્કિટની જરૂર છે, એમ ગાયત્રી મંત્ર એ બાપ અસ્તિત્વ સાથે એક ચેતના પ્રાપ્ત કરવા માટેનો એક આધાર છે. નૂતન વર્ષની પાવન ઘડીઓ છે. નૂતન વર્ષનો પહેલો સ્નેહી મિલન છે. અને આ પાવન ઘડીએ પરમપિતા પાસે, પરમાત્મા પાસે મંત્ર દ્વારા, આ એક શબ્દો દ્વારા અસ્તિત્વ તરફથી આપણે કાંઈક પ્રાપ્ત કરીએ માટે બધા જ 3 વખત સામૂહિક મંત્ર ગાન કરશું. વેદ મંત્ર, ગાયત્રી મંત્ર તરીકે જેને ઓળખીએ છીએ, 3 વખત ગાન કરી હૃદયથી અસ્તિત્વને પ્રાર્થના કરી ત્યારબાદ જે મા ભગવતી પ્રેરણા આપે એ પ્રેરણા તરફ આગળ વધશું. માટે હૃદયથી, ભાવથી ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો શ્રી ભગવતી ઉમિયા માત કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. 1 મિનિટ માટે ભગવાનનો, મા ભગવતીનો જય ઘોષ કરીએ. કારણ કે એના જય નાદથી, એની જયથી આપણી જય છે અને આપણા જયથી એનો વિજય છે. અને એ ભાવનાને એક શબ્દ દ્વારા, એક નામ સ્મરણ દ્વારા આપણે પૂર્તિ કરીએ. અડધી મિનિટ માટે
કુળદેવી તમારી જય જય હો, કુળદેવી હો, માયુમિયા તમારી જય જય હો, હો શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ ઓમ નારાયણ 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 ઓમ, યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ, યજ્ઞ વેદ નારાયણ નારાયણ નારાયણ, વેદ નારાયણ જય હો નારાયણ નારાયણ નારાયણ. બધાના હૃદયમાં બેઠેલી પરાશક્તિ પરમાત્માને સમાજ પ્રત્યેના આદરને વંદન સાથે નવલા વર્ષની આ પાવન ઘડીઓ અને આજે લાભ પાંચમ લાભ પંચમીની પાવન પર્વની પાવન ઘડીએ જ્યારે ઘાટકોપર સમાજવાડીના આંગણે સર્વે ઉપસ્થિત રહ્યા છીએ, ત્યારે સર્વપ્રથમ ભગવતી પાસે, પરમપિતા પાસે, ગુરુજનો પાસે આપ સૌના વિકાસ, સમાજની સંગઠિતતા, ઉન્નતિ, સમાજની પ્રગતિ અને આપના જીવનનો આધ્યાત્મિકતાએ તેમજ ભૌતિકતાએ વિકાસ બની રહે એ જ એક મારા સાધુ હૃદય મા કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું. બાપ, સમાજ એક હશે, સમાજ નેક હશે, ઉન્નતિનું તો શિખર સર કરવા માટે કોઈ આપણને બંધનો નથી. જે બંધનો છે એ બંધનો આપણને અહીંના જ છે, પણ પ્રગતિ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે બાપ નીચાણ તરફ જવું હોય તો બંધન છે, પણ ઉપર તરફ જવું હોય તો કોઈ બંધન નથી. પણ હા, ઉપરની ગતિ માટેના જો અવરોધો હોય છે તો એ અવરોધ છે નીચેના બંધનો, અને એ બંધનોથી મુક્ત થવા માટે, એ બંધનોથી બહાર આવવા માટે પ્રત્યેક જીવની, પ્રત્યેક ગતિશીલ વ્યક્તિત્વની ભલે આંખ આગળ તરફ છે, પણ જીવનની એ ઊંચાઈ તરફ પણ એને જવું છે. જીવનની આગળની ગતિ કરવી છે મને તમને બધાને, પણ જીવનની એ ઊંચાઈને પણ પામવું છે, કે જે ઊંચાઈને પામવા માટે આજે હું ને તમે માનવ દેહ, માનવ રતન, માનવ તન લઈ કરી અને આપણે બેઠા છીએ. જે તનને મળવું, જે તન પ્રાપ્ત થવું, એનું ઉદ્દેશ્ય જ એ છે કે બાપ જીવનની ગતિ સાથે તું જીવનની ઊંચાઈને પામજે. જીવનની ગતિ સાથે, જીવનની પ્રગતિ સાથે એ શિખરોને પ્રાપ્ત કરજે કે જે શિખરોને પ્રાપ્ત કરવા માટે બાપ આજે મને ને તમને આ શિખા આપી છે. કોઈ પણ યોનિમાં આ શિખા નથી જે અત્યારે માનવ યોનિમાં આપણે લઈને બેઠા છીએ. કોઈ યોનિમાં એ ઊંચાઈઓ નથી શરીરની, જે ઊંચાઈઓ અત્યારે આપણે માનવ શરીરમાં લઈને બેઠા છીએ. આ તમે એક એક કોટીના જીવોને જુઓ, કોઈ ઊંચાઈને પામવા માટેનું કોઈ શરીર નથી, અને એ શરીર સિર્ફ માનવ પાસે છે. અને ભગવાને એની કિંમત નથી લીધી, એટલે ઘણી વખત આપણને એની કિંમત નથી સમજાતી હોતી, કારણ કે દીધું મફત છે ને.
છોકરાને દીકરા દીકરીઓ જોતા હોય, જો ભગવાને કીધું કે દીકરો જોઈએ તો એક અડધું ખોખું દઈ જજે ને અડધું ખોખું આવ્યા પછી દઈ જજે. તો બાપ કહેતા હોય કે કરોડોનો આવ્યો છો, કાંઈ મફત આવ્યો? પણ ભગવાને એવી કોઈ વ્યવસ્થા નથી રાખી કે નથી દીકરીને મેળવવા માટે કાંઈ કરોડ 2 કરોડ આપ્યા. પણ બાપ કરોડ 2 નહીં પણ અબજો કમાવાના જે અધિકારો લઈને બેઠા છીએ એ આપણું આ શરીર, માનવ બુદ્ધિ, માનવ ચેતના, માનવની કાર્યકુશળતા ભગવાને શું નથી આપ્યું બાપ. બસ વાત એટલી છે કે એ પાવરને કેમ, હમણાં જેમ પહેલાં મંત્ર બોલ્યા, એ મંત્ર શું છે બાપ? એક ઉર્જાને પ્રાપ્ત કરવા માટેનો એક માધ્યમ આ પાવર છે. હવે પાવરને આ પ્રકાશ આપવા માટે, ઠંડક આપવા માટે, પવન આપવા માટે પાવર તો વહી જ રહ્યો છે, પણ એ બધું આપવા માટે આપણે કોનું માધ્યમ લીધું? તો કે એક સર્કિટનું માધ્યમ લીધું. એની એક યોગ્ય દિશા આપી પાવરને. સર્કિટ આપી એટલા માટે એ પાવર ક્યાંક પ્રકાશ આપ્યો, ક્યાંક ઠંડક આપી, ક્યાંક પવન આપ્યો, ક્યાંક વળી આપણી ભૌતિક સાધનોને ક્યાંક પૂર્તિ કરી પાવરે. પણ એ પાવર પડ્યો હોય એમને વાયરની અંદર અને કદાચ એને દિશા આપવામાં ન આવે, સર્કિટ આપવામાં ન આવે તો પછી શું થાય? શોર્ટ સર્કિટ સંભવ છે. અથવા તો એમાં ન જતાં કદાચ ત્યાં પગ પડી જાય તો પછી પાવર શું છે એ પછી કહેવા માટે પણ આપણી પાસે શક્તિ નથી રહેતી. એ પાવર છે. એનાથી તો અનંત પાવર બાપ આપણે લઈને બેઠા છીએ. એ પાવરની ખોજ કરવા વાળો આપણો પાવરદાર, આપણું દેહ, આપણી બુદ્ધિ, આપણી આત્મચેતના, આપણી આત્મશક્તિ, આપણી મનોશક્તિ, આપણી એકતા શક્તિ, આ પ્રત્યેક શક્તિ પાવર છે. અને એ પાવરને યોગ્ય દિશા જ્યારે મળે છે ને ત્યારે એ પ્રકાશ કરે છે, ત્યારે એ પવન આપે છે, ત્યારે ક્યાંક આપણી જીવનના વિકાસની પૂર્તિ કરે છે એ પાવર. પણ એ પાવરોને જ્યારે દિશા નથી આપવામાં આવતી ત્યારે જ બાપ એ જ પાવર ક્યાંક અઘટિત કાર્યો કરે છે, ક્યાંક એક્સિડન્ટો થાય છે કે જેને લઈ કરી ક્યાંક સળગવું પડે છે, ક્યાંકનું કોકનું મૃત્યુનો પણ ભોગ થવું પડે છે. પણ યોગ્ય જો દિશા હશે, આજે આપણી સમાજ એકતા જ્યારે અહીં બેઠી છે, સમાજ બેઠો છે, ત્યારે આજે આપણી આ સમાજ વ્યવસ્થા શું છે? આજે આપણું આ ટ્રસ્ટ ફંડ જેને આપણે ટાઇટલ આપ્યું કે આપણું એકતા મંચ કે આપણું મંડળ, જેટલા કાંઈ ક્ષેત્રો છે આ બધા જ ક્ષેત્રો શું છે બાપ? આ બસ ખાલી સર્કિટ છે બાપ, ખાલી સર્કિટ કે સમાજને જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે એ વસ્તુની પૂર્તિ કરવા માટે એક સર્કિટ છે. પાવર તો ઓનો છે, ઓનો લઈને બેઠા છીએ. આજે મારીને તમારી શું હેસિયત છે? કઈ સત્તા છે આપણી? આપણી પાસે કોઈ શક્તિ નથી. કદાચ હોય તો કદાચ પદની હશે, પણ પદ કોને આપ્યું? અંતે તો સમાજ દ્વારા જ આપણે સમાજમાં જ પદ મેળવ્યું કે બીજા કોઈ દ્વારા? અંતે કદાચ ધનની શક્તિ હશે, પણ ધન એ તો કાયમ માટે બાપ રજવાડાના રજવાડા અત્યારે આમાં હવા ખાતા થઈ ગયા. તો આપણી શું વિષાદ. પણ હા, એ કક્ષાને જો બનાવી રાખવી હશે મને ને તમને, તો અસ્તિત્વ સાથે આપણે જોડાવવું જ પડશે. પરાશક્તિ સાથે આપણે જોડાવવું જ પડશે. આજે આપણા કેટલા નજર સામે, તમારી નજરો સામે આજે અમે જોઈ રહ્યા છીએ રાજ્યોએ કાલ હવારે આમાં અટારીમાં આટા મારતો હોય અને ક્યારે ફૂટપાથ ઉપર આટા મારતો થઈ જાય એનું નક્કી નથી. કારણ એ અસ્તિત્વ સાથે, એ પોતે પોતાના સત્ય સાથે એ સંગ જોડાયેલો નથી. એ ખાલી એ કોઈ શક્તિ સાથે જ કનેક્ટિંગ છે, પણ બીજી ઉસ શક્તિ સાથે એ કનેક્ટ નથી. અને જે ઉસ શક્તિ સાથે કનેક્ટ છે ને એ દિવસે તો ગતિ કરે છે, પણ રાત્રે સવાઈ ગતિ એની થતી હોય બાપ. કારણ કે હું 2 પગલાં આગળ છે.